નમસ્કાર સાથીઓ, કેમ છો? આજે આપણે ફરીથી મળ્યા છીએ કાયદાની વાત સાથે. અમે જ્યારે પણ વિડીયો મૂકીએ છીએ હંમેશા કાયદાનો વિડીયો હોય છે અને તમે વધુમાં વધુ જાગૃત બનો, એ જ અમારો ઉદ્દેશ છે. અમે હંમેશા લીગલ વિડીયો મૂકતા હોય છે, જેનાથી ઘણી બધી જાગૃતતા પણ આવી છે. ફેસબુક, ઇન્સ્ટાગ્રામ તેમજ યુટ્યુબના માધ્યમથી અમે લોકોને જાગૃત કરવાનો પણ પ્રયત્ન કરી રહ્યા છીએ. તો આજે આપણે મળ્યા છીએ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક ઉપર કે ભાઈ પોલીસે જે ગાઈડલાઈન પ્રમાણે જ કેમ કામ કરવું પડે, અને જો કામ ન કરે તો પોલીસ વિરુદ્ધ પણ એક્શન થઈ શકે છે, એમના અગેન્સ્ટ પણ એફઆઈઆર થઈ શકે છે, એમને પણ જેલમાં જવું પડી શકે છે. હું છું એડવોકેટ ભરતેલ ભાગ્યવિધાતા. સ્વાગત છે તમારું ચેનલમાં. જો તમે ચેનલમાં નવા છો તો ચેનલને જલ્દી સબસ્ક્રાઇબ કરજો, જેથી આવા કાયદાના ઉપયોગી વિડીયો હું મૂકું છું તો તમે જોઈ શકો. તો ચાલો શરૂ કરીએ. આજે દિવસે ને દિવસે હું ઘણીવાર ઇન્સ્ટા છે, ફેસબુક છે, ટ્વિટર છે, બધી જગ્યાએ હું જોતો હોઉં છું, ત્યારે મોસ્ટલી એવા વિડીયોઝ પણ વાયરલ થતા હોય છે કે ભાઈ પોલીસ જે એની પાસે કોઈ ફરિયાદ કરવા માટે આવે છે, અથવા તો પછી કોઈ આરોપી છે, અથવા તો પછી કોઈ વિક્ટિમ પર્સન છે, અથવા તો પછી કોઈને પોલીસની જરૂર છે અને ત્યાં જાય છે, ત્યારે પોલીસ એમને ધમકાવે છે, એમને ખોટી રીતે હેરાન કરે છે, એમની સાથે મારપીટ પણ કરે છે. હું બધા પોલીસ કર્મચારીની વાત નથી કરતો, પરંતુ અમુક અધિકારી આવા હોય છે જેમને ખરેખર જનતાનું કામ નથી કરવું હોતું અને જનતાને હેરાન પણ કરતા હોય છે. તો ભાઈ પોલીસે હંમેશા છે ને કાયદામાં રહીને જ કામ કરવું પડે. પોલીસ કોઈની સાથે મારપીટ ન કરી શકે. ભલે તે વ્યક્તિ આરોપી હોય, કાયદામાં પ્રોવિઝન છે એ પ્રમાણે જ એમને કામ કરવું પડે. ધારો કે કોઈ જગ્યાએ કંઈ એફઆઈઆર થઈ ગઈ છે, એના આરોપી પોલીસને મળે છે, તો એમને પકડવા જોઈએ. પકડીને એમને ભાઈ પૂછપરછ કરવી જોઈએ. નજીકના મેજિસ્ટ્રેટ છે ત્યાં રજૂ કરવા પડે. એમને જો રિમાન્ડની જરૂર છે તો રિમાન્ડની માંગણી કરવી જોઈએ. પરંતુ એવું નહીં ચાલે કે એને ડરાવે, ધમકાવે, એની સાથે મારપીટ કરે, એને હેરાન કરે. ઘણીવાર તો મેં જોયું છે કે ભાઈ કસ્ટોડિયલ ડેથ પણ થઈ જાય છે, પરંતુ આવા કિસ્સા બહાર નથી આવતા. તમે ઘણા મૂવીઝ પણ જોયા હશે, જેમાં તમે જુઓ છો કે ભાઈ એક્ઝેક્ટ ઘણા રાજ્યોમાં આજે શું હાલત છે. આપણે તો બરોબર છે કે પોલીસ થોડી ઘણી સારી પણ છે, અમુક અધિકારીને છોડીને, બાકી બીજા બધા મોસ્ટલી ખરેખર ખૂબ સારી રીતે કામ પણ કરી રહ્યા છે. તો આવી રીતે પોલીસ જો એનું જે પ્રોટોકોલ ફોલો નથી કરતા અને લોકોને મારઝૂડ કરે છે, કોઈ નવી વાત નીકળવા માટે એની સાથે ટોર્ચર કરે છે, તો ભાઈ નવો કાયદો આવી ગયો છે, ભારતીય ન્યાય સંહિતા. એની સેક્શનો પણ છે, તો આપણે આજે સેક્શન વિશે વાત કરવાના છીએ. જો પોલીસ પૂછપરછના બહાને કદાચ કોઈ આરોપી છે એને પકડીને લાવી અને પોલીસ એને પૂછપરછના બહાને એને લાવે છે, એની સાથે મારપીટ કરે છે, તો ભારતીય ન્યાય સંહિતાની સેક્શન 198 છે, એમાં 6 મહિનાથી 1 વર્ષની સજા પણ થઈ શકે છે. અને 199 સેક્શન છે, એમાં 6 મહિનાથી 2 વર્ષની સજા પણ થઈ શકે છે. ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. લોકોને કાયદાની ખબર નથી, લોકો કાયદો જાણતા નથી. એટલે લોકો કાયદો જાણે એના માટે અમે સતત પ્રયત્ન કરતા રહીએ છીએ. આપણે કોઈનો વાંધો કે વિરોધ નથી. ઘણી જગ્યાએ પોલીસ ખૂબ સારું કામ કરે છે અને હું એમના કામને બિરદાવું પણ છું, પરંતુ અમુક જગ્યાએ ખરેખર કોઈ જે કાયદાના જાણકાર માણસ પણ જાય ને, તો પણ એમને સારી રીતે રિપ્લાય નથી આપતા. ખરેખર શેનો એટીટ્યુડ હોય છે એ જ ખબર નથી પડતી. તો આ રીતે એમને 198 અને 99 સેક્શન છે એ પ્રમાણે એમને સજા પણ થઈ શકે છે. હવે કદાચ પોલીસને કોઈ જાણકારી જોઈએ છે કોઈ વ્યક્તિ પાસેથી, એ વ્યક્તિને પોલીસ સ્ટેશનમાં બોલાવે છે અને કદાચ એ જે વ્યક્તિ છે એને જે જાણતા હોય પોલીસને જણાવી દીધું હોય, પરંતુ પોલીસને સંતોષ ન થાય અને એને ખૂબ જ ખરાબ રીતે મારે છે, તો ભાઈ 120 છે એની સબસેક્શન 1 છે, એ પ્રમાણે પોલીસને 7 વર્ષની સજા પણ થઈ શકે છે. અને જો એના મારથી ગંભીર ચોટ એને પહોંચી ગઈ છે, એટલે કે ખૂબ એને માર્યો છે, તો 120 સેક્શન છે એની સબસેક્શન 2 છે, એ પ્રમાણે પોલીસને 10 વર્ષની સજા પણ થઈ શકે છે. ભાઈ આ કાયદો કહે છે, હું નથી કહેતો. એક જજમેન્ટ પણ છે, આનું જજમેન્ટ જણાવું છું તમને. યશવંત કુમાર વર્સિસ સ્ટેટ ઓફ મહારાષ્ટ્રનો આ કેસ છે, જેમાં પોલીસે આ રીતે કોઈ વ્યક્તિને માર્યો હશે તો નીચેની કોર્ટે 7 વર્ષની સજા જે પોલીસ ઓફિસર્સ હતા, પોલીસ કર્મી હતા, એમને સંભળાવી. ત્યારે આ લોકો અપીલમાં ગયા છે. ત્યારે સુપ્રીમ કોર્ટ દ્વારા પણ આ જે સજા છે ને એ બરકરાર રાખવામાં આવી. એટલે કે આ જે સજા છે ને જે 7 વર્ષની છે ને એ 7 વર્ષની સજા જ રાખવામાં આવી. કેમ કે આ ઓફેન્સ થયો છે, કસ્ટોડિયલ ડેથ થયું છે અને એમાં પૂરતા પુરાવા પણ પડ્યા છે કે ભાઈ આમાં પોલીસના જે અધિકારી છે ને એમના કારણે જ આ જે તે વ્યક્તિનું મૃત્યુ થયું છે. તો ભાઈ ન્યાય તમને ચોક્કસથી મળશે. તમારે લડવું પડશે, પરંતુ શું કરવું પડશે તમારે એના માટે? તમારી સાથે જો આવું કંઈ પણ થયું છે, કોઈ કસ્ટોડિયલ ડેથ થયું છે કે પોલીસે તમારી સાથે મારપીટ કરી છે, તમે ખરેખર નિર્દોષ છો. સમજો એક વાત, આમ તો પોલીસને કોઈ આરોપીને મારવાનો પણ અધિકાર નથી, પરંતુ જો પોલીસ મારે છે ને તો ભાઈ તમારા વકીલ પાસે જવાનું છે, કોર્ટમાં કમ્પ્લેન્ટ પણ કરવાની છે, પૂરતા પુરાવા સાથે. મેડિકલ એવિડન્સ પણ ખૂબ જરૂરી છે. આશા રાખું છું કે તમને વિડીયો ખરેખર ખૂબ ગમ્યો હશે. ખૂબ જ ઇમ્પોર્ટન્ટ વિડીયો છે, કાયદાનો વિડીયો છે, તમારી
જાગૃતતા છે ને એ જ ઘણું બધું અટકાવશે. તમારી સાથે કોઈ વાંધો વિરોધ થાય છે, કોઈ તમારી અગેન્સ્ટ ખોટી રીતે કેસ કરે છે, તમને ખોટી રીતે દબડાવવામાં આવે છે, તમને ખોટી રીતે હેરાન કરવામાં આવે છે, તો તમે ચોક્કસથી સારા વકીલ સાહેબ એમનો કોન્ટેક્ટ કરી શકો છો. નીચે મારો હેલ્પલાઇન નંબર પણ છે, તમે ચોક્કસથી માહિતી મેળવી શકો છો. ચોક્કસથી તમને ન્યાય મળશે અને દિવસે ને દિવસે આ જે ચાલી રહ્યું છે કે ભાઈ ખોટી રીતે માર વારવા, ડરાવવા, સત્તાનો દુરુપયોગ કરવો, આવું ચોક્કસથી ઓછું થશે. મળીએ નવા વિડીયો સાથે, નવી કલમ સાથે. જય હિન્દ, જય ભારત.